જય કુલ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ઓનલાઈન અભ્યાસની અંદર આગળ વધીએ તો આપણે અત્યારે વાત કરીએ છીએ બીજા વિભાગના બીજા પાઠની, એટલે કે કંપની સેક્રેટરી વિશે આપણે વાત કરીએ. તો કંપની સેક્રેટરીમાં આગળ વધીએ એ પહેલા અત્યાર સુધીના લેક્ચરોની વાત કરી લઈએ. તો અત્યાર સુધી આપણે આ પાઠની અંદર જોયું કે કંપની સેક્રેટરી છે એ કેટલો મહત્વનો છે, કંપનીની અંદર કેટલું મહત્વનું સ્થાન ધરાવે. એમાં આપણે જોયું કે કંપનીની અંદર જે કેએમપી કી મેનેજરિયલ પર્સોનેલ ચાવીરૂપ સંચાલક વ્યક્તિનો દરજ્જો હોય, જેમાં 5 જ વ્યક્તિઓને સ્થાન મળેલું છે, એમાંનો એક આ કંપની સેક્રેટરી પોતાનું આ સ્થાન પ્રાપ્ત કરે. ત્યારબાદ આપણે જોયું કે કંપની સેક્રેટરી, સારો કંપની સેક્રેટરી જો બનવું હોય, સફળ કંપની સેક્રેટરી જો બનવું હોય તો એના માટે અમુક ગુણો અને લાયકાતોની જરૂર હોવી જોઈએ. તો આપણે એના માટેના 12 ગુણો જે આપેલા હતા એ જોયા, અને આની પહેલાના લેક્ચરની અંદર 10 લાયકાતો જોઈ, જેની અંદર આપણે શૈક્ષણિક લાયકાત, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કાર્યાલય સંચાલનનું જ્ઞાન, સભા સંચાલનનું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન, આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાનું જ્ઞાન, પછી જનસંપર્કનું જ્ઞાન, અને છેલ્લી લાયકાત જોઈ હતી આપણે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આવી 10 લાયકાતો આપણે આની પહેલાના લેક્ચરની અંદર જોઈ અને વાત કરી હતી કે આ પ્રકારના ગુણો અને લાયકાતો ધરાવતો વ્યક્તિ જે છે એ એકમની અંદર એક સારો સફળ સેક્રેટરી જે છે બની શકે, એટલે કે સારા સેક્રેટરીની ભૂમિકા ભજવી શકે. હવે એનાથી આગળ વધીએ તો હવે આપણે વાત કરવાની છે સેક્રેટરીની નિમણૂક અને એને લગતી જોગવાઈઓની અને કાર્યની ને ફરજોની આપણે આગળ વાત કરવાની છે. તો સૌથી પહેલા આજે આપણે શરૂઆત કરીએ છીએ સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ. કે જ્યારે કંપનીની અંદર આપણે સેક્રેટરીની નિમણૂક કરવી હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખી, કઈ જોગવાઈઓનું પાલન કરી અને આપણે સેક્રેટરીની નિમણૂક કરી શકીએ, એની વાત આપણે કરવાની. તો જો કહે છે કે નવા કંપની ધારા 2013 મુજબ, ફરી પાછું યાદ કરાવી દઉં કે આઝાદી પછી 2 કંપની ધારા અસ્તિત્વમાં આવ્યા. એક 1956 નો કંપની ધારો અને નવો કંપની ધારો સુધારા વધારા સાથે આવ્યો 2013 નો. તો આ નવા કંપની ધારા મુજબ કંપની સેક્રેટરી એ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, એટલે કે કેએમપી, એટલે કે કી મેનેજરિયલ પર્સોનેલ ગણાય છે. એટલે કે ટૂંકમાં ખૂબ મહત્વનો વ્યક્તિ કંપનીની અંદર છે. કોણ? તો કે કંપની સેક્રેટરી. તેથી તેની નિમણૂક કરતી વખતે કંપની ધારાની નીચેની જોગવાઈઓનું પાલન થવું જોઈએ. હવે જો એક પછી એક આપણે જોગવાઈઓ જોતા જઈએ કે જ્યારે આપણે એકમની અંદર સેક્રેટરીની નિમણૂક કરવાની હોય તો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. નંબર 1, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. જો આ સૌથી પહેલી બાબત, એવી દરેક કંપની કે જેની ભરપાઈ થયેલી મૂડી, જે રૂપિયા પાસે આવ્યો અને ભરપાઈ થયેલી મૂડી કહેવાય, તો એ મૂડી ઓછામાં ઓછા 5 કરોડ અથવા તેનાથી વધારે હોય એવી કંપનીએ ફરજિયાત સેક્રેટરીની નિમણૂક કરવી પડે. કારણ કે વધુ મૂડી હોય તો કામ વધારે હોવાનું છે, એટલે કાયદાકીય રીતે કામ ચલાવવા માટે સેક્રેટરીની જરૂર. એનાથી ઓછી મૂડી ધરાવતી કંપની જે છે એમાં સેક્રેટરી નિમી શકાય એવું નથી કે ન હોય, પણ ફરજિયાત હોતું. પણ જે કંપનીની મૂડી, ભરપાઈ મૂડી 5 કરોડ અથવા એનાથી વધુ હોય એવી કંપનીની અંદર સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત બને. ત્યારબાદ સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાય નહીં. જો શું કહેવા માંગે
કે તમે તમારી કંપનીની અંદર જ્યારે સેક્રેટરી રાખો છો ત્યારે આ સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિ એટલે મારા તમારા જેવી જીવંત વ્યક્તિ કે જે કુદરતી વ્યક્તિત્વ ધરાવતા હોય, કૃત્રિમ નહીં. અને સાથે એમ પણ કીધું કે ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને તમે સેક્રેટરી તરીકે ન લઈ શકો. દાખલા તરીકે આપણે શું કહીએ કે માનો કે કોઈ નાની એવી પેઢી છે, એને આપણે આપણા સેક્રેટરી તરીકે કામ દઈ દઈએ તો એ ચાલે નહીં. શું કામ? કારણ કે ભાગીદારી પેઢી કે કોઈ અન્ય સંસ્થા છે એને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થતું નથી, અને ખાસ કરીને કુદરતી જીવંત વ્યક્તિત્વ એ ધરાવતા નથી. એટલે કાયદાકીય રીતે આપણે એને સેક્રેટરી તરીકે નિમી શકીએ. પણ જો એકમની અંદર આપણે સેક્રેટરી નિમવો હોય તો એના માટે ફરજિયાત જીવંત વ્યક્તિની જ નિમણૂક કરી શકાય. સાદી ભાષામાં કેવું કે આપણા ભાષામાં કેવું કહી શકાય કે કરાર કરવા માટે સક્ષમ હોય એવા માણસને, વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમી શકાય. ત્યારબાદ જે વ્યક્તિની નિમણૂક સેક્રેટરી તરીકે કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર એટલે શું? તો કે એના માટે કંપની સેક્રેટરીનો કોર્સ કરેલો હોવો જોઈએ. તમે જ્યારે કંપની સેક્રેટરીનો કોર્સ પૂર્ણ કરો એટલે તમને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થાય કે તમે કાયદાકીય રીતે સેક્રેટરીની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે અને તમે કંપનીની અંદર સેક્રેટરી તરીકે કાર્ય કરવા માટે યોગ્ય બનો. તો આવું પ્રમાણપત્ર એને મેળવેલું હોવું જોઈએ. આ ત્રીજી બાબત. ચોથી બાબત છે કંપની સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજની કે સગીર વયની વ્યક્તિને તમે નિમી શકો નહીં. આ શું કહેવા માંગે છે? આપણે શરૂઆતમાં કીધું કે જીવંત વ્યક્તિને નિમી શકાય, પણ એવો જીવંત વ્યક્તિ કે જે કરાર કરવા સક્ષમ છે એને જ નિમી શકાય. નાદાર, અસ્થિર મગજનો કે સગીર ચાલે નહીં. હવે જો આ ત્રણેય કોને કહેવાય? નાદાર, અસ્થિર મગજ ને સગીર કોને કહેવાય? નાદાર એટલે એવો વ્યક્તિ કે જેને પોતાનું દિવાળું ફૂકેલું હોય, એની પાસે પોતાના નામની કોઈ મિલકત, કોઈ રૂપિયો હોતો નથી, એને નાદાર કહેવાય. તો જેની પાસે કોઈ મિલકત રૂપિયો ન હોય એને કાયદાકીય રીતે તમે સેક્રેટરી તરીકે નિમી ન શકો. ત્યારબાદ અસ્થિર મગજનો વ્યક્તિ. હવે આમાં તમને ખબર હોય આપણી ભાષામાં કહીએ તો ગાંડો વ્યક્તિ, એના મગજ ચસકી ગયો હોય, ઠેકાણે ન હોય, એને અસ્થિર મગજનો વ્યક્તિ કહેવાય. તો એને પણ નિમી શકાય. અને ત્રીજું કીધું સગીર વ્યક્તિ. સગીર વ્યક્તિ એટલે 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને સગીર કહેવાય. શું કામ? તો કે આવી વ્યક્તિની સહીને કોઈ જગ્યાએ માન્યતા પ્રાપ્ત નથી. હવે એવી વ્યક્તિને જો આપણે આપણા કંપનીની અંદર સેક્રેટરીની જવાબદારી આપીએ, સેક્રેટરી તરીકે નિમીએ, તો એ કોઈ કરાર કરવા માટે માન્ય ગણાય નહીં, સક્ષમ ગણાય, તો કંપનીનું કામ જ ન થાય. એટલે અહીંયા આપણને એની ચોથી બાબત આવી કે સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજ કે સગીર વ્યક્તિની નિમણૂક કરી શકાય નહીં. ત્યારબાદ કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે જ્યારે આપણે કંપનીની અંદર સેક્રેટરીની નિમણૂક કરવાની હોય ત્યારે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો. જે વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમવાનો હોય એનો ઠરાવ પસાર કરવો પડે. તો આ ઠરાવની અંદર શું આવે? જો આ કીધું છે આ ઠરાવમાં નિમણૂક અંગેની શરતો કે કઈ શરતોને આધીન કંપની સેક્રેટરીને કંપનીની અંદર નિમવામાં આવે છે એ, પછી મહેનતાણું કે સેક્રેટરીને કેટલું મહેનતાણું પગાર મળવા પાત્ર રહેશે, અને મેમ્બરશિપ નંબર હોવો જરૂરી. એ જ્યારે તમે કંપની સેક્રેટરીનું પ્રમાણપત્ર મેળવો ત્યારે તમને મેમ્બરશિપ નંબર આપે. કંપની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા એનો મેમ્બરશિપ નંબર હોય તો એ તમારે દર્શાવવો જરૂરી છે. આટલી વિગતો દર્શાવી અને સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવાનો અને પછી તમે એ વ્યક્તિને કંપની સેક્રેટરી તરીકે નિમી શકો. ત્યારબાદ કે છે કે કંપની સેક્રેટરી પાસેથી, જે વ્યક્તિને તમે સેક્રેટરી નિમવા માંગો છો એની પાસેથી KMP
એટલે કે કી મેનેજરિયલ પર્સનલ એટલે કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નીમવા માટેની સંમતિ લેવી પડે. એટલે કે જે વ્યક્તિને તમે સેક્રેટરી તરીકે નીમવા માંગો છો એની લેખિત સંમતિ લેવાની કે એ વ્યક્તિ સેક્રેટરી તરીકે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નિમાવવા માટે તૈયાર છે, એવી તમારે એની લેખિત મંજૂરી મેળવવી. ત્યારબાદ છેલ્લે આપણને નિમણૂકની શરતોમાં એવું કહે છે કે કંપની રજિસ્ટ્રાર પાસેથી ફોર્મ નંબર MGT 14 જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી KMP તરીકે લીધેલી લેખિત સંમતિ નોંધાવી. શું કહેવા માંગે છે કે જ્યારે સેક્રેટરીની નિમણૂક કરવાની હોય ત્યારે MGT 14 નામનું ફોર્મ આવે, એના માટે એ ફોર્મ ભરેલું, એની લેખિત સંમતિ અને MR નંબર 1 આ બધું સાથે જોડી અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસની અંદર આ બધી વસ્તુ નોંધાવવી પડે કે જ્યારે તમે તમારા કંપનીની અંદર સેક્રેટરી તરીકે કોઈ વ્યક્તિને નિમવા માંગો છો ત્યારે આ બધી વસ્તુ કઈ ફોર્મ નંબર MGT 14, KMP તરીકેની લેખિત સંમતિ, MR 1 નંબર અને સંચાલક મંડળનો ઠરાવ આ બધું તૈયાર કરી અને તમારે 60 દિવસની અંદર નોંધાવવું પડે ત્યારે તમારા એકમની અંદર કંપની સેક્રેટરીની નિમણૂક માન્ય ગણવામાં આવે. આ આપણે વાત કરી સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ. હવે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો હવે આવે છે સેક્રેટરીના કાર્યો અને ફરજો. પણ કાર્યો અને ફરજો શરૂ કરતા પહેલા એક વસ્તુ યાદ રાખવી કે સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ 3 અને 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. હવે આપણે આગળ વધીએ તો હવે આવે છે સેક્રેટરીના કાર્યો અને ફરજોની વાત કરવાની છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને કંપનીની અંદર સેક્રેટરી તરીકે નિમીએ તો એના કાર્યો અને ફરજો શું હોય, એને કયા કાર્યો કરવાના, કઈ ફરજો બજાવવાની આવે એની આપણે વાત કરવાની છે. તો જો કહે છે કે ખાનગી કંપની, જાહેર કંપની કે બહુરાષ્ટ્રીય કંપની કે કોઈ પણ પ્રકારની કંપની હોય તેમાં કંપનીમાં સેક્રેટરીનું સ્થાન વિશેષ છે. પછી તમારી કંપની ખાનગી હોય તોય ભલે કે બહુરાષ્ટ્રીય હોય તોય ભલે કે કોઈ પણ પ્રકારની હોય તોય ભલે, પણ જ્યારે તમે સેક્રેટરીની નિમણૂક કરો છો એટલે સેક્રેટરીનું સ્થાન વિશેષ બની જાય છે. કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર જો આ 1 અને 2 માર્કની અંદર પૂછાઈ શકે છે કે સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર કોના ઉપર છે, તો નંબર 1 કંપનીના કદ ઉપર, નંબર 2 ધંધાના પ્રકાર ઉપર, નંબર 3 નિમણૂકની શરતો ઉપર અને નંબર 4 સંચાલકોએ સોંપેલા કાર્ય ઉપર હોય છે. એટલે કે આ 4ના આધારે કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજો નક્કી કરવામાં આવે છે. કઈ 4 વસ્તુ ફરી પાછું? 1 કંપનીનું કદ, 2 ધંધાનો પ્રકાર, 3 નિમણૂકની શરતો અને 4 સંચાલકોએ સોંપેલા કાર્ય. આ 4ના આધારે આપણે કંપની સેક્રેટરીનું કાર્ય જે છે, આ ફરજો જે છે એ નક્કી કરી શકીએ છીએ. નિમણૂક અંગે જ્યારે કરાર કરવામાં આવે ત્યારે તેને કેવા કાર્યો કરવાના છે તેની સ્પષ્ટતા કરવામાં આવે છે કે જ્યારે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે ને એ નિમણૂક વખતે એને એના કાર્યો અને ફરજોની માહિતી આપી દેવામાં આવે છે કે તમે તમારા કાર્યકાળ દરમિયાન તમારી નિમણૂક થયા પછી તમારે કેવા કાર્યો કરવાના રહેશે અને કેવી ફરજો બજાવવાની રહેશે. આની માહિતી એને અગાઉથી આપી દેવામાં આવે. તો જોઈએ આપણને કે કયા પ્રકારના કાર્યો અને કેવી ફરજો સેક્રેટરીએ બજાવવાની હોય છે. તો જો નંબર 1 આપેલું છે આપણને પહેલા સેક્રેટરીના કાર્યો કે જ્યારે આપણે કંપનીની અંદર સેક્રેટરીની નિમણૂક કરીએ છીએ તો એને કેવા કેવા કાર્યો કરવાના હોય. જો સૌથી પહેલા કે છે કે આ કાયદાની જોગવાઈઓ, આ કાયદાની જોગવાઈઓ એટલે શું, તો કે કંપની ધારો 2013નો જે કાયદો છે એની જોગવાઈઓ, તે હેઠળના નિયમો અને કંપનીઓને લાગુ પડતા અન્ય કાયદાઓના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો. ટૂંકમાં સૌથી અગત્યનું કાર્ય શું છે, તો કે સંચાલક મંડળને એને અહેવાલ આપવાનો. શેનો અહેવાલ?
તો કે કંપનીએ કેટલા કાયદાઓનું પાલન કરવું પડશે એનો અહેવાલ તૈયાર કરી અને સંચાલક મંડળને આપવો. પછી એ કંપનીદારો હોય તોય ભલે કે બીજા કોઈ નિયમ હોય તોય ભલે, પણ જેટલા નિયમોનું પાલન કંપનીએ કરવાનું હોય એની માહિતી અહેવાલ સ્વરૂપે તૈયાર કરી અને સંચાલક મંડળને સોંપવાનું કાર્ય એ આ સેક્રેટરીનું હોય છે. આ એનું સૌથી પહેલું કાર્ય કહેવાય. ત્યારબાદ સેક્રેટરીયલ ધોરણોનું પાલન કંપની કરે છે કે નહીં તે જોવું, કે કંપની તેનો વહીવટ સેક્રેટરીયલ ધોરણોના આધારે કરે છે કે નહીં એ જોવું. સેક્રેટરીયલ ધોરણો એટલે શું? તો કે કંપનીના જે સેક્રેટરીએ નિભાવવાના કાર્યો છે, સેક્રેટરીએ કરવાના કાર્યો છે, અથવા તો કંપનીએ કરવાના કાર્યો છે, એ વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં એ જોવાનું પાલન, એ જોવાનું કામ સેક્રેટરીનું હોય છે. અને એનું ત્રીજું કાર્ય આપેલું છે નિયત કરવામાં આવે તે ફરજો બજાવવી, કે જે કાર્યો એની નિમણૂક વખતે નક્કી કરવામાં આવે, એના જે કરાર કરવામાં આવે નિમણૂકનો, એ નિમણૂક વખતે જે કાર્યો નક્કી કરવામાં આવે એ બધા જ કાર્યો કરવાની ફરજ આ સેક્રેટરીની હોય છે. આ ત્રણ આપણને આપ્યા સેક્રેટરીના કાર્યો, કે આ મુખ્ય ત્રણ કાર્યો કરવાના હોય છે. કે સૌથી પહેલા તો સંચાલક મંડળને તમામ નીતિ નિયમોની માહિતી આપવી કે આટલા નીતિ નિયમોનું તમારે કે આપણે કંપનીએ પાલન કરવાનું છે. ત્યારબાદ સેક્રેટરીયલ ધોરણોનું પાલન થાય છે કે નહીં એ જોવાનું, અને નિયત કરેલા તમામ કાર્યો કરવાના. સેક્રેટરીની નિમણૂક વખતે જે કરાર કરેલો હોય એ કરારની અંદર જે કાર્યો નક્કી કરવામાં આવેલા હોય એ તમામ કાર્યો કરવાની ફરજ આ સેક્રેટરીની હોય છે. આ આપણને માહિતી આપી સેક્રેટરીના કાર્યોની. હવે આપણને આપેલી છે સેક્રેટરીની ફરજો, કે જ્યારે આપણે એકમની અંદર કોઈ વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરીએ છીએ તો એ સેક્રેટરી તરીકે નિમણૂક થયા પછી એણે કઈ ફરજો બજાવવાની હોય. તો જો આપણને આપેલી છે સેક્રેટરીની ફરજો, તો કે છે કે નિયત કરેલી ફરજોમાં નીચે પ્રમાણેની ફરજોનો સમાવેશ થાય છે. જો હવે એક પછી એક આપણને સેક્રેટરીની ફરજો આપેલી છે, કે જે સેક્રેટરીની ફરજો નક્કી કરવામાં આવેલી છે એમાં નીચે પ્રમાણેની ફરજો હોય. કઈ? તો જો નંબર 1, કંપનીના સંચાલકોને તેમની ફરજો, સત્તાઓ અને જવાબદારીઓનું માર્ગદર્શન આપવું. જો સૌથી પહેલું ફરજ એની, કે કંપનીના જેટલા સંચાલકો છે ને એને પોતાની ફરજ, સત્તા અને જવાબદારીનું ભાન કરાવવાનું, કે તમારે આટલું કામ કરવાનું છે. ભલે સંચાલકોથી સેક્રેટરી ઉપર નથી, પણ દરેક સંચાલકને એની સત્તા, ફરજો અને જવાબદારીનું પાલન કરાવવાનું કામ સેક્રેટરીનું છે. માર્ગદર્શન આપવાનું કામ સેક્રેટરીનું છે. કે સેક્રેટરી જે પ્રમાણે યાદ કરાવતા રહે એ પ્રમાણે સંચાલકોને યાદ રહે કે મારે આટલું કાર્ય કરવાનું છે. ત્યારબાદ બીજું આપેલું છે કે સંચાલક મંડળની અને સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને તેની સભા નોંધ રાખવી. એટલે કે જેટલી સભા કંપનીની અંદર ભરવામાં આવે છે, પછી એ સંચાલક મંડળની હોય તોય ભલે, કે શેર હોલ્ડરની હોય તોય ભલે, કે કોઈ પણની હોય તોય ભલે, પણ જ્યારે એકમની અંદર સભા ભરવાની થાય તો આ સભાનું તમામ આયોજન આ સેક્રેટરીની ફરજમાં આવે. પછી એ સભાની નોટિસ મોકલવાની હોય, એજન્ડા તૈયાર કરવાનો હોય, સભા નોંધ લખવાની હોય, આ સભા અંગેની તમામ માહિતી આ સેક્રેટરીએ જ એકઠી કરવાની હોય છે, સેક્રેટરીએ જ પહોંચાડવાની હોય છે, અને સેક્રેટરીએ જ આ આખી સભાનું આયોજન કરવાનું હોય છે. અને સાથે જ્યારે સભા ચાલુ હોય તો એ સભા દરમિયાન સભા નોંધ રાખવાની હોય છે. સભા નોંધ એટલે શું? તો કે કંપનીની જ્યારે સભા ચાલુ હોય ત્યારે આ સભાની અંદર જે અગત્યના નિર્ણયો લેવાય, અગત્યની ચર્ચાઓ થાય, અગત્યની વાટાઘાટો થાય, તો આ બધાની લેખિત સ્વરૂપની નોંધ એટલે સભા નોંધ. અને આ સભા નોંધ રાખવાની જવાબદારી કંપની સેક્રેટરીની હોય છે. એટલે કે આ કંપની સેક્રેટરીની ફરજમાં આવે છે કે જ્યારે સભા યોજાય ત્યારે સભાની નોંધ રાખવામાં આવે.
તો પ્રશ્ન આપણને એ થાય કે સભાની અંદર જે ચર્ચા વિચારણા થાય છે, જે વાતો થાય છે, એની નોંધ શું કામ રાખવી? તો કે જો કોઈ બાબતે સભાની અંદર જે ચર્ચા થઈ છે એ બાબતે વાદ વિવાદ ઊભો થાય તો સભા નોંધ રજૂ કરી અને એ બાબતનો વાદ વિવાદ દૂર કરી શકાય, એટલે સભા નોંધ રાખવામાં આવે છે. તો આ સભા નોંધ રાખવાની ફરજ છે એ પણ કંપની સેક્રેટરીની રહેલી છે. ત્યારબાદ સંચાલક મંડળ, સામાન્ય સભા, સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી મેળવવી, કે જે કંપની સેક્રેટરીને રોજબરોજનું કાર્ય સોંપવામાં આવે છે. આ રોજબરોજના કાર્ય કરવા માટે સેક્રેટરીને સત્તા આપવામાં આવે છે. આપણે જોયું હતું કે સેક્રેટરી પાસે કોઈ પોતાની સ્વતંત્ર સત્તા નથી. સેક્રેટરી એકમની અંદર જે કામ કરવાનું છે એના માટે પહેલા મંજૂરી લેવી પડે. તો એ મંજૂરી સંચાલક મંડળની હોય તો ભલે, સામાન્ય સભાની હોય તો ભલે, સરકારની હોય તો ભલે, કે કોઈ પણની હોય તો ભલે. પણ જ્યારે કોઈ પણ કામ કરવા માટે કોઈ પણની મંજૂરીની જરૂરિયાત હોય તો એ મંજૂરી લેવાનું કામ, ફરજ આ સેક્રેટરીનું છે. સેક્રેટરી જે છે એ જે તે સત્તા પાસેથી જે તે કાર્ય કરવાની મંજૂરી મેળવશે અને ત્યારબાદ જે તે કાર્ય કંપનીની અંદર થશે, જેથી માન્ય ગણાય. આ એની ત્રીજી ફરજ. ત્યારબાદ છે કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવવી. જે કંઈ પણ કંપની ધારામાં આવતી હોય એ બધી ફરજો આ સેક્રેટરીએ બજાવવાની હોય છે અને તે માટે જુદા જુદા સત્તા મંડળો સમક્ષ રજૂ કરવી. કે મંજૂરી લઈને જ્યારે કોઈ બાબત રજૂ કરવાની હોય, ક્યારેક શેર હોલ્ડરોને રજૂ કરવાની હોય, ક્યારેક સંચાલકોને રજૂ કરવાની હોય, તો ક્યારેક અન્ય કોઈ પક્ષકારને. પણ જ્યારે કોઈ બાબત તૈયાર કરીને અમુક પક્ષકાર સામે, જે તે જુદા જુદા સત્તા મંડળ સામે રજૂ કરવાની હોય તો એ તમામ માહિતી એકઠી કરી, બાબત તૈયાર કરી અને જે તે સત્તા મંડળ પાસે લઈ જવાની ફરજ સેક્રેટરીની છે. આ એની ચોથી ફરજ. ત્યારબાદ છે કંપનીના ધંધા માટે સંચાલક મંડળને જરૂરી મદદ કરવી. હવે સંચાલન માટે મદદ શું કરી શકે કંપનીના ધંધા માટે? તો સેક્રેટરી છે, જો એક તો એકમની અંદર રોજ આવે છે, જનસંપર્ક કરે છે, એટલે કે વ્યક્તિઓના સંપર્કમાં આવે છે અને કાયદાકીય જ્ઞાન ધરાવે છે. તો કંપની સેક્રેટરી જે છે એ જ્યારે ઉદ્યોગ ધંધાની અંદર કોઈ નીતિ નિયમો બનાવવાના હોય, કોઈ નિર્ણય લેવાનો હોય તો એની અંદર સંચાલક મંડળને મદદરૂપ થઈ શકે. કારણ કે સેક્રેટરી જે છે એ બજારની પરિસ્થિતિથી વાકેફ છે, એકમના કર્મચારીઓથી પરિચિત છે. આ બધાનું જ્ઞાન એની પાસે છે, બધાની જાણકારી એની પાસે છે. સંચાલકો પાસે આવું હોતું નથી, કારણ કે સંચાલકો રોજબરોજ કામ કરતા નથી. તો જ્યારે સંચાલકોને જરૂર પડે ત્યારે સેક્રેટરીએ સંચાલકોને ઉદ્યોગ ધંધા માટે ઉપયોગી થવું જોઈએ, જરૂરી મદદ કરવી જોઈએ. પછી એ માર્ગદર્શન આપવાનું હોય તો એ ભલે, સલાહ સૂચન આપવાની હોય તો એ ભલે, કોઈ માહિતી આપવાની હોય તો એ ભલે. પણ જ્યારે ધંધા માટે જરૂર પડે ત્યારે સંચાલક મંડળને જરૂરી મદદ કરવાની ફરજ સેક્રેટરીની રહેલી છે. શું કામ? તો કે સેક્રેટરી જે છે એ તમામ કાયદાઓથી પરિચિત છે, ગ્રાહકોથી પરિચિત છે, કર્મચારીઓથી પરિચિત છે. માટે જ્યારે ઉદ્યોગ ધંધાની અંદર કોઈ બાબતનો નિર્ણય લેવાનો હોય તો સેક્રેટરીનું એનું એક પોતાનું જે મંતવ્ય છે એ સંચાલકોને આપી અને મદદરૂપ થઈ શકે. ત્યારબાદ કંપનીના સંચાલક મંડળને કંપનીના સુશાસન એટલે સારી રીતે સંચાલન કરવું, સારી રીતે કંપની ચલાવવી, એને સુશાસન કહેવાય. અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અંગે મદદ અને માર્ગદર્શન આપી શકે છે. જો આપણને ખ્યાલ છે કે સારી રીતે શાસન કરવું હોય અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી એકમની અંદર અપનાવવી હોય તો તમામ કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ, કર્મચારીઓની માહિતી હોવી જોઈએ. તો આ બધા અંગે મદદરૂપ થઈ શકે અને માર્ગદર્શન આપી શકે. કોણ? તો કે સેક્રેટરી. કારણ કે આપણે હમણાં જ વાત કરી કે સેક્રેટરી છે એ કાયદાનો નિષ્ણાત વ્યક્તિ છે. એ ઉપરાંત એકમની અંદર રોજ આવે છે, એકમનું બધું કામ કરે છે, એટલે એકમની સાથે સંકળાયેલા તમામ પક્ષકારોની માહિતી એની પાસે હશે અને ખાસ કરીને કર્મચારીથી એ પરિચિત હશે.
તો જો એકમની અંદર સારી રીતે શાસન કરવું હોય, સારી રીતે કાર્ય કરવું હોય, સારી રીતે સંચાલન કરવું હોય, તો એના માટે જે નીતિ નિયમો ઘડવામાં આવે છે, જે આચાર સંહિતાઓ ઘડવામાં આવે છે, એ નીતિ નિયમો અને આચાર સંહિતાઓ ઘડવામાં સેક્રેટરી જે છે એ મદદરૂપ થઈ શકે છે અને સંચાલક મંડળને માર્ગદર્શન આપી શકે છે કે જો તમે આ પ્રકારના નીતિ નિયમો બનાવશો, આટલું પ્રોડક્ટ્સમાં ફેરફાર કરશો, તો આપણો ઉદ્યોગ ધંધો જે છે એ સારો એવો ચાલશે, આપણી કંપનીનું સંચાલન છે એ સારું બનશે અને આપણા એકમની અંદર એક સારી કાર્યપ્રણાલી છે પ્રસ્થાપિત થશે. આ એની આ ફરજ છે. કોની? તો કે સેક્રેટરીની. ત્યારબાદ ફરજ આવે છે કંપની ધારામાં અથવા નિયમોમાં જણાવેલ અન્ય ફરજો અદા કરવી. કે કંપની ધારા પ્રમાણે સેક્રેટરીની જે ફરજો બનતી હોય એ તમામ એને અદા કરવાની. એ ઉપરાંત તો કે નિયમોમાં જણાવેલ જ્યારે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે, જે કરાર કરવામાં આવે, એની અંદર નિયમોમાં જેટલી ફરજો બજાવવાનું લખેલું હોય એ તમામ પ્રકારની ફરજો બજાવવાની ફરજ સેક્રેટરીની રહેલી. અને એની છેલ્લી ફરજ છે સંચાલક મંડળ દ્વારા વખતો વખત સોંપવામાં આવતી અન્ય ફરજો અદા કરવી. આપણને ખબર છે કે સેક્રેટરી કયું કામ કરશે? તો કે સંચાલક મંડળ જે કામ સોંપશે એ બધું કરવાનું. તો સંચાલક મંડળ દ્વારા વખતો વખત જે કામ કંપની સેક્રેટરીને સોંપવામાં આવે એ તમામ ફરજો બજાવવાની ફરજ સેક્રેટરીની છે. ટૂંકમાં સંચાલક મંડળ પાસેથી મળતા તમામ કાર્યો કરવાની ફરજ કંપની સેક્રેટરીની રહેલી છે. આ 8 આપણને આપી કંપની સેક્રેટરીની ફરજો, જે પણ 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. આ આપણે વાત કરી સેક્રેટરીના કાર્યો અને ફરજોની, કે કયા કાર્યો કરવાના હોય અને કઈ ફરજો બજાવવાની હોય. હવે આવે છે સેક્રેટરીની સત્તાઓ, એની સત્તાની મર્યાદાઓ અને જવાબદારીઓ. પણ એની શરૂઆત આપણે આજે કરવી નથી. આજે આપણે 2 બાબત જોઈ, સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓની, કે જ્યારે આપણે એકમની અંદર કંપની સેક્રેટરીની નિમણૂક કરવા ઈચ્છતા હોય તો કઈ જોગવાઈઓનું પાલન કરવું પડે અને એ જોગવાઈઓનું પાલન કરીને આપણે કંપની સેક્રેટરીની નિમણૂક કરી શકીએ. જેમાં આપણે જોયું કે 5 કરોડથી વધુ મૂડી હોય તો સેક્રેટરી નિમવો ફરજિયાત છે, એની પાસે કયું સર્ટિફિકેટ હોવું જોઈએ. એ ઉપરાંત તો કે કોને સેક્રેટરી તરીકે નિમી શકાય, કોને સેક્રેટરી તરીકે ન નિમી શકાય, સેક્રેટરીને નિમવું હોય તો કેટલા કાગળો આપણે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવા પડે. આવી બધી બાબત આપણે નિમણૂક અને એની જોગવાઈમાં જોઈ. અને ત્યારબાદ આપણે આજે વાત કરી તેના કાર્યો અને ફરજોની, કે સેક્રેટરીએ એકમની અંદર કેવા કાર્યો કરવાના હોય અને કેવી ફરજો બજાવવાની હોય. એમાંથી આપણે કીધું કે 2 પ્રશ્નો 3 અને 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. એક એની જોગવાઈઓ અને બીજી એની ફરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ પહેલા હોમવર્કની. તો આજના હોમવર્કની અંદર આજે જેટલું ચલાવ્યું એક વખત તો વાંચવાનું જ છે, પણ જો લખવાની અંદર વાત કરીએ તો સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ અને માત્ર એની ફરજો, કાર્ય નહીં પણ સેક્રેટરીની ફરજો, આ 2 પ્રશ્નો તમારે તમારી પાકી બુકની અંદર લખવાના છે. આ આપણે વાત કરી આજના લેસનની. હવે આપણે જે વાત કરવાની છે સેક્રેટરીની સત્તાઓ, મર્યાદાઓ અને તેની જવાબદારી, એની શરૂઆત કરશું આપણે હવે પછીના લેક્ચરમાં. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.